હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકોને લઈ જઈ રહેલું જેજુઆર બોઇંગ 737-800 વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે રનવે પરથી સરકીને વાડ સાથે ટકરાઈ ગયું। આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા। એક સ્થાનિક ન્યૂઝ એજન્સી ફાયર બ્રિગેડના કર્મચારીઓને ટાંકીને જણાવ્યું કે વિમાનમાં 2 લોકો જીવતા બચી ગયા છે, જ્યારે અન્ય તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત થઈ ગયા છે। રાહત અને બચાવ કાર્યમાં લાગેલા કર્મચારીઓએ સમાચાર લખાય ત્યાં સુધીમાં 120 મૃતદેહો બહાર કાઢ્યા છે। ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાના સ્થાનિક સમય અનુસાર સવારે 9:07 જ્યારે જેજુઆર ફ્લાઇટ 2216 દેશના દક્ષિણ પશ્ચિમમાં મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી। વિમાન બેંકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહ્યું હતું। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં પ્લેન રનવે પરથી સરકતું અને તેમાં આગ લાગતી દેખાઈ રહી છે। સ્થાનિક મીડિયા અનુસાર અધિકારીઓનું માનવું છે કે વિમાન પક્ષીઓના ટોળા સાથે ટકરાયું હતું, જેના કારણે તેના લેન્ડિંગ ગિયરમાં ખરાબી આવી ગઈ હતી। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।